બ્રાઝિલના રસ્તા પર 7 લાખ લોકો ઉતર્યા, બધા બોલ્સોનારોના સમર્થક. પૂર્વ રાષ્ટ્રપતિ સામે લાગેલા તખ્તાપલટના આરોપનો પ્રચંડ વિરોધ. બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના 7 લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે બોલ્સોનારો અને તેમની સામે લાગેલા બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો છે. ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો છે. ઓક્ટોબર 2022માં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં બોલ્સોનારો લગભગ 21,39,000 મતોથી હારી ગયા હતા અને લુઇઝ ઇનાસિયો લુલા દી સિલ્વા જીતી ગયા. લુલા દા સિલ્વાએ 21 જાન્યુઆરી 2023ના રોજ શપથ લીધા હતા. એક અઠવાડિયા પછી 8 જાન્યુઆરી 2023ના રોજ હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો અને તોડફોડ પણ કરી હતી. આ પછી પોલીસે હંગામો મચાવનાર 400 લોકોની ધરપકડ કરી હતી. બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં બોલ્સોનારોના સમર્થકોએ રેલી કાઢી હતી. આ પ્રદર્શનને બોલ્સોનારોએ પોતે બોલાવ્યું હતું. તેમણે 20 મિનિટનું ભાષણ પણ આપ્યું હતું, જેમાં તેમની સામેના આરોપોને ખોટા જાહેર કર્યા હતા. લોકોને રસ્તા પર ઉતરીને પોતાની તાકાત બતાવવા કહ્યું હતું અને આ પછી તેઓ રેલી